જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું સરસ મજાનો નાસ્તો એટલે બ્રેકફાસ્ટ. સવાર પડે એટલે બધાના ઘરમાં અલગ અલગ નાસ્તો બનતો હોય કે ચા સાથે શું ખાવું રોજ. રોટલી, ભાખરી, પરાઠા, નમકીન, પૂરી ખાઈને કંટાળી જ ગયા હોય, પૌવા ખાઓ કે તમે ગમે ત્યારે કોઈના ઘરમાં અલગ અલગ બનતું હોય, રાઈટ? તો આજે હું દૂધી અને કોથમીરનો ઉપયોગ કરીને સરસ મજાનો નાસ્તો લાવી છું. અને આ ગરમા ગરમ નાસ્તો તમે ચટણી સાથે, એટલે આ કોથમીર મરચાંની ચટણી છે એની સાથે પણ ખાઈ શકો છો, ટામેટાનું કેચઅપ સાથે પણ ખાઈ શકો છો, અને ચા સાથે, કોફી સાથે, દૂધ સાથે પણ ખાઈ શકો છો. અને હા, બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. જો દેખાવમાં જેવું સરસ લાગે છે, આ નાસ્તો એટલો સરસ લાગે છે ટેસ્ટમાં. તો આ કોથમીર અને દૂધી હેલ્ધી બી છે આપણા માટે. તો આ નાસ્તો બનાવવા માટે તૈયારી થોડી કરી દેવાની. રવો છે, રવો તમે જાડો કે ઝીણો પણ લઈ શકો છો. 2 વાડકી ભરીને મેં લીધું છે. અને 1 વાડકી ચણાનો લોટ છે. દહીં કાં તો છાશ, બંનેમાંથી એક ખટાશ માટે લેવાનો. અડધો કપ દૂધી લેવાની છે, આખી મોટી મેં લીધી છે 250 ગ્રામ. અને 3 નંગ લીલા મરચાં છે. લસણ 6 થી 7 નંગ લે છે. આદુનો ટુકડો છે. મીઠું, મરચું, અજમો, ખાંડ ને કોથમીર, આ બધું લેવાનું છે. હવે મિક્સર જારમાં આ દૂધી છે ધોઈને છાલ કાઢીને આ રીતે સમારીને અંદર નાખીશું. અડધો ટુકડો આદુ એને છાલ કાઢીને અંદર નાખીશું. 2-3 લીલા મરચાં છે એને સમારીને અંદર નાખીશું. લસણની કળીઓ 6 થી 7 નંગ છે. જો ખાતા તો નાખો, નહીં તો સ્કીપ કરી શકો છો. એ અંદર નાખવાની. ફોલીને લસણની કળીઓ નાખીશું. 1 વાડકી ભરીને કોથમીર ધોઈને સમારીને અંદર નાખીશું. અને થોડુંક 4 થી 5 ચમચી પાણી નાખીને આપણે એકદમ ફેરવી દેવાનું છે. એકદમ ટુકડો પણ ના રહે દૂધીનો. તો તમે જોઈ શકો આ રીતની પેસ્ટ કરવાની. જો દૂધીનો ટુકડો કંઈક રહી ગયું હોય તો હજી એકવાર ફેરવી દેવાનું. પાણીની જરૂર પડે તો તમે નાખી શકો છો, પણ વધારે નાખવાની જરૂર નથી. હવે આપણે એને બાઉલમાં કાઢી દઈશું એક બાજુ. હવે આપણે એક બાઉલમાં તૈયારી કરીશું. આ રવો છે, મેં તો 2 વાડકી ભરીને લીધો છે. આ ઝીણો રવો છે, તમે એકદમ મોટો રવો એ પણ લઈ શકો છો. અને 1 વાડકી ભરીને આ બેસન ચણાનો લોટ 1 વાડકી ભરીને નાખવાનું છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું. 1 ચમચી ભરીને હળદર નાખીશું. અડધી ચમચી લાલ મરચું તીખું, કારણ કે લીલા મરચાં મેં 3 નંગ મેં નાખ્યા હતા પહેલાં એની પેસ્ટમાં આપણે, એટલે મેં થોડુંક લાલ મરચું નાખ્યું છે. હવે અજમો નાખીશું અડધી ચમચી. હવે જીરું નાખીશું 1 ચમચી. ખાંડ નાખીશું 2 ચમચી. ગળપણ વધારે ગમે તો 2 ચમચી, નહીં તો 1 ચમચી. નહીં તો ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો, પણ થોડું ખટાશ અને થોડું ગળપણ સારું લાગે એટલા માટે. લીંબુ નાખીશું 1 ચમચી ભરીને લીંબુનો રસ નાખવાનો છે. હવે આ ખાટી છાશ મેં નાખી છે. જો ખાટી છાશ ના હોય તો દહીં પણ તમે 3 થી 4 ચમચી નાખી શકો છો. પણ ખાટી છાશ હોય તો થોડીક નાની વાડકીથી થોડીક નાખવાની છે, એટલે 5 થી 6 ચમચી નાખવાની છે. બધું ચમચીથી બધું મિક્સ કરી દેવાનું છે આપણે. હવે થોડુંક પાછી છાશ થોડીક નાખીશું. તમને જરૂર પડે તો એ પ્રમાણે નાખવાનું. અને બધું આપણે મિક્સ કરી દઈશું. હવે જે મેં કોથમીર અને દૂધીનું જે આપણે મિક્સર જારમાં પેસ્ટ કરી હતી એ અંદર આપણે નાખી દઈશું. હવે બધું આપણે મિક્સ કરી દઈશું. આપણે જે ઢોકળા બનાવીએ, ખબર છે, હાંડવો બનાવીએ, એ રીતનું જ ખીરું હોવું જોઈએ. બહુ જાડું પણ નહીં, પતલું પણ નહીં. જો બહુ પતલું થઈ ગયું હોય તો તમે રવો કાં તો ચણાનો લોટ નાખી શકો છો. અને જાડું થઈ ગયું હોય તો થોડુંક પાણી કાં તો છાશ કાં તો દહીં તમે નાખી શકો છો. તો આ રીતનું ખીરું આપણે રાખવાનું છે. અને 2 ચમચી ભરીને તેલ, એટલે થોડોક પોચા આપણે નાસ્તો રહેશે ને. થોડાક બેકિંગ પાવડર કે સાજીના ફૂલ આપણે નાખી શકો છો, ચપટી. અને સતત આપણે 2 થી 3 મિનિટ સુધી મિક્સ કરી દેવાનું છે. આ જો બધું આ રીતનું હોવું જોઈએ આપણું ખીરું. હવે થોડું પાણી નાખીશું આપણે, વધારે નહીં, 2 થી 3 ચમચી.
અને ખીરું જાડું પણ નહીં અને પતલું પણ નહીં. આપણે ઢોકળાનું બનાવીએ ને એ રીતનું જ ખીરું રાખવાનું છે. જો આ રીતનું ચમચીથી તમને બતાવી રહી છું, એ રીતનું તમે ખીરું રાખજો. અને હવે આપણે અડધો કલાક માટે એટલે 30થી 35 મિનિટ માટે એને ઢાંકીને મૂકી દઈશું. હવે 35 મિનિટ થઈ ગઈ છે અને 3થી 4 મિનિટ સુધી મેં આ એકદમ મિક્સ કરી દીધું, હલાવી દીધું હતું આ ચમચાના મદદથી. હવે જો તમારી પાસે ઢોકળી હોય તો ઢોકળિયું, નહીં તો આ રીતની ઇડલીનું સ્ટેન્ડ હોય તો એ રીતનું આવે. આ બધી બાજુથી આપણે તેલ લગાવી દેવાનું છે આવી રીતે. તો હું તેલ લગાવી દઈશ. હવે આપણે આ ખીરું પાથરીશું. જે લોકો નવા છે તો પ્લીઝ મને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને મારા શોર્ટ વિડીયો પણ છે એ પણ જોતા રહેજો અને તમારા ગ્રુપમાં શેર પણ કરજો. તો આ રીતનું મેં પાથરી દીધું છે. હવે ગેસ ચાલુ કરીને મેં ગરમ પાણી ગરમ કરવા મૂક્યું હતું. ગરમ થોડુંક થઈ જાય એટલે આપણે આ ઇડલીનું આ સ્ટેન્ડ છે એમાં મૂકીશું. એને 12થી 14 મિનિટ માટે આપણે એને ઢાંકીને સ્ટીમ આપીશું. સ્ટીમ 14 મિનિટ આપણે વચ્ચે જ એકવાર ચેક કરી લેવાનું. કાચું લાગે તો થવા દેવાનું. ચપ્પુના મદદથી ચેક કરવાનું આપણે. જો ચોટે નહીં તો સમજી લેવાનું કે જો ચોટ્યું નથી તો સમજી લેવાનું કે થઈ ગયું. મારે થઈ ગયું છે. આ નવો નાસ્તો આપણો રેડી થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું. પણ 14 મિનિટ સુધી થવા દેવાનું. હવે આપણે બધી ચમચીના મદદથી કે ચપ્પુના મદદથી કાઢી દેવાની. જુઓ કેટલી સરસ મજાની આ રીતની ઇડલી જેવી નીકળી ગઈ. હવે આપણે ગેસ ચાલુ કરીને પેન મૂકીશું. એમાં નાનો કપ જેટલું થોડુંક તેલ નાખીશું. તેલ જેવું ગરમ થઈ જાય એટલે 1 ચમચી ભરીને રાઈ નાખીશું. રાઈ આપણી તતળી જાય એટલે આ 2 નંગ લીલા મરચાં છે ઝીણા ઝીણા મેં સમારી દીધા છે એ અંદર નાખીશું. અને 1.5 ચમચી જેટલી આપણે તલ નાખીશું. હિંગ નાખવી હોય તો તમે નાખી શકો છો, પણ મેં નાખી નથી. મીઠું લીમડું નાખવો હોય તો પણ નાખી શકો છો. હવે બધી આપણી જે આ દૂધી કોથમીરનો જે ઇડલી નાસ્તો હતો એ અંદર નાખીશું અને બધું મિક્સ કરી દઈશું. તો આ આપણું જો રેડી થઈ ગયો છે. બધું હવે ચમચાના મદદથી આપણે હલાવી દેવાનું છે. બધું ફેરવી દેવાનું છે. નાસ્તો રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. જો રેડી થઈ ગયો ને, તો બહુ સરસ લાગે છે. ગરમા ગરમ ખાવાની પણ મજા આવે છે. અને હવે ગેસ બંધ કરીને હવે આપણે સર્વ કરીશું પ્લેટમાં. ઠંડી થઈ ગયા પછી હવે મેં સરસ મજાની પ્લેટ લીધી છે. હવે એક આ ઇડલી મૂકીશું. અને હવે આ ઇડલી તમે ટામેટાનો કેચઅપ સાથે કે આપણે કોથમીર મરચાંની પુદીનાની તમે ચટણી જે બનાવી એની સાથે, કે લસણની ચટણી સાથે, કે તમે ચા સાથે, દહીં સાથે ખાઈ શકો છો. નાસ્તો રેડી થઈ ગયો છે. જો મેં ટામેટા કેચઅપ સાથે અને કોથમીર ચટણી સાથે સર્વ કર્યું છે. જો વિડીયો સારો લાગ્યો હોય, તમને ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અને છેલ્લે આપણે કોથમીર ભભરાઈ દેવાની. જય શ્રી કૃષ્ણ.